अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में और હાર तुम्हारे हाथों में. આ પ્રાર્થના મેં એક ટીવી પ્રોગ્રામમાં સાંભળી હતી જ્યારે હું 11મા ધોરણમાં ભણતી હતી, અને મને બહુ જ ગમી. એટલે મેં એને મારી નોટબુકમાં ઉતારી લીધી અને પ્રાર્થનાના રૂપમાં મેં સ્કૂલમાં ગાઈ હતી. મને એ વખતે પણ શબ્દો બહુ જ ગમતા. આજે આટલા વર્ષો પછી પણ જ્યારે મેં કીર્તન મુક્તાવલીમાં આ કીર્તન જોયું તો બહુ જ ખુશ થઈ ગઈ, આનંદ થયો. અને ફિલિંગ્સ જોઈ તો એ વખતે જે હતી એ શબ્દો સાંભળીને એના કરતાં પણ બહુ જ વધારે અને અધિક હતી, વિશેષ હતી. એટલે માહિતીના રૂપમાં આપણી પાસે ઘણું બધું જ્ઞાન હોય છે, પણ જ્યાં સુધી એ ઘૂંટાઈને, જીવમાંથી ઘૂંટાઈને આપણા વર્તનમાં ના આવે ને, ત્યાં સુધી અધૂરું રહે છે. પાણીની અંદર વીજળી રહેલી છે અને દૂધની અંદર ઘી રહેલું છે. આ જોવાની જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિકોણ છે અને મથામણ છે એને શોધવા માટેનું, એનાથી જ જીવનની સાર્થકતા છે. એટલે સમગ્ર સૃષ્ટિ, પ્રકૃતિ અને સ્થાવર જંગમ સૃષ્ટિ, દરેક અવકાશ પણ રો મટીરિયલ છે જીવમાંથી શિવ થવા માટેનું. એટલે કાચી માટીનો જે ઘડો હોય એ જ્યારે ઘડાય અને તાપણાના તાપથી તપીને એ પાણીને શીતળતા અર્પે છે અને આપણને તૃપ્તતા. એટલે જ આપણા સનાતન ધર્મની અંદર ગુરુનો વિશેષ મહિમા છે કે જૈસે હી હેમ હોતાશુ મેં ડાર કે ધોયું વિકાર સોનાર તપાવે, વ્યુતત જુદર જી પટો ફાર કે કાષ્ટ કુબાડ સુતારું બનાવે. પાત્ર કુલાલ શિલા કર પાહન લોહ લુહાર સુધાર હિલાવે, શિષ્ય કો ગુરુદેવ સુધારત સો બ્રહ્માનંદ આનંદ પાવે, સો બ્રહ્માનંદ આનંદ પાવે. જય ગુરુદેવ.